પાટણ હાઈવે પર ડમ્પર ચાલકનો આતંક જોવા મળી રહ્યો છે। બેફામ બનેલા ડમ્પર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા। ભૂપનગરથી ફાટકથી રેલવે સ્ટેશન પર આ 4 રસ્તા સુધી આતંક મચાવ્યો। સ્થાનિકોએ બેફામ બનેલા ડમ્પર ચાલકને પકડી લીધો। ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। તો સતત હવે આ ડમ્પર ચાલકો છે તે બેફામ બની રહ્યા છે। બનાસકાંઠામાં ડીસા પાટણ હાઈવે પર પણ ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો। બેફામ બનેલા ડમ્પર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે। ભૂપનગર ફાટકથી રેલવે સ્ટેશન 4 રસ્તા સુધી આતંક મચાવ્યો હોવાની વિગતો મળી રહી છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, રાજ્યમાં હવે ડમ્પર ચાલકોનો આતંક જોવા મળી રહ્યો છે। બેફામપણે ડમ્પર હંકારતા અનેક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે। અત્યારે પણ હાલ જે વિગતો મળી રહી છે ડીસા પાટણ હાઈવેની, શું અપડેટ મળી રહ્યા છે? હાલ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? જી નેહા, ચોક્કસથી વાત કરવામાં આવે તો આ જે અકસ્માતની ઘટના છે તે ડીસા પાટણ હાઈવે પરની ઘટના છે, જ્યાં ભૂપનગર ફાટક પાસે એક બેફામ જે ટ્રક ચાલક હતો તેને અનેક સાધનો જે આગળ પસાર થઈ રહ્યા હતા તેને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે અનેક ગાડીઓને નુકસાન પણ થયું છે। બનાવના પગલે લોકો ત્યાં એકત્રિત થયા હતા અને જે ટ્રક ડ્રાઈવર હતો તેને ઝડપી પાડ્યો હતો। અત્યારે તો પોલીસે તેની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી નેહા। બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર।